નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સાચું જ્ઞાન એ છે જે ક્યારેય અંધકારમાં ખોવાતું નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 23 ડિસેમ્બર 2025, 23/12/25. આજની તિથિની વાત કરીએ. પોષ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની ત્રીજ છે. આજે છે પોષ સુદ ત્રીજ. નક્ષત્ર શ્રવણ, યોગ વ્યાઘાત અને કર્ણ ગર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડું દીધા રહેશે. આ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વિનાયક ચતુર્થી છે. સૂર્યોદય સમયે ત્રીજ છે, પણ બપોરે 12 વાગ્યા બાદ ચોથ શરૂ થાય છે. ચતુર્થી ચોથ હંમેશા એવી રીતે ગણાય કે રાત્રિના સમયે ચંદ્ર ઉગે તે સમયે જે તિથિ ચાલતી હોય એ પ્રમાણે ગણવાનું હોય. એટલે આજે રાત્રિના સમયે જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે ચોથ. સુદ ચોથને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. ભગવાન ગણેશજીની ઉપાસના માટેનો આ ઉત્તમ દિવસ ગણાય છે. આજે અંગારક યોગ છે, કારણ કે મંગળવારે જ્યારે ચોથ આવે તો તે વિશેષ ફળદાયી ગણાતું હોય છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટિપ્સમાં આપણે બહુ જ વિશેષ વાત કરી રહ્યા છે, અને તે છે કે પાણી ટપકવું અને બગાડ. બધાને ખબર છે, લગભગ અત્યારે એવું છે કે વાસ્તુશાસ્ત્ર પ્રત્યે લોકોનામાં જાગૃતિ ઘણી છે, જાણકારી પણ ઘણી છે, અને ખોટી જાણકારી પણ ઘણી છે. કારણ કે સોશિયલ મીડિયાને કારણે આજે ઘણા બધા ખોટી નીકળ્યા છે કહેવાતા વ્યક્તિઓ કે જે લોકોએ અભ્યાસ કર્યો જ નથી અને કોપી પેસ્ટ કરીને અથવા મનગઢંત રીતે વાતો રજૂ કરે છે. પણ સમજવાનું એ છે કે પાણી ટપકવું એ ખરેખર કેટલું નુકસાનકારક છે. કારણ કે જળ તત્વ છે, જળ તત્વ છે તે ધનનું કારક છે, પૈસાનું કારક છે. તમારા જીવનમાં, તમારા શરીરમાં, તમારા ઘરમાં જળ તત્વ જેટલું બેલેન્સ હશે એટલું તમારી આર્થિક સ્થિતિ સારી હશે, પૈસાની વ્યવસ્થા સારી થતી હશે, આવક સારી રહેતી હશે, જરૂર પ્રમાણે મળી રહેતા હશે, અને તકો પણ તમને મળી રહેતી હશે. માટે સૌથી અગત્યનું છે કે ઘરમાં, મકાનમાં, દુકાનમાં, ઓફિસમાં, ફેક્ટરી, કોઈ પણ જગ્યા હોય, પાણીનો બગાડ ન થવો જોઈએ, પાણી ટપકવું ન જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, 6/7/92. જી, સમય કયો છે જન્મનો? રાત્રે 2:35 ને જન્મ સ્થળ વાલિયા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એ યુકે છે છેલ્લા 3-4 વર્ષથી. હવે એની વર્ક પરમિટ પૂરી થઈ છે ને હવે ત્યાંથી એને ડિપાર્ટ થવાનું છે. તો હવે એના માટે હું નિર્ણય કરવો જોઈએ? ત્યાં રહેવા દેવો જોઈએ કે અહીંયા રાખવો જોઈએ, કે અહીંયા બોલાવી લેવો જોઈએ? હા, જોઈ લઈએ આપણે કે કુંડળી અને ગ્રહયોગ અત્યારે શું કહી રહ્યા છે. તમે જે વિગત આપી છે તે પ્રમાણે મેષ લગ્ન આવે છે. લગ્નનો સ્વામી મંગળ પણ પ્રથમ સ્થાનમાં છે. રાશિની જો વાત કરવામાં આવે તો રાશિ કન્યા રાશિ છે, અને અત્યારે વિદેશ સ્થાનમાં શનિ મહારાજ ચાલી રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે સમય તો થોડો પ્રતિકૂળ છે વિદેશ માટે. સંઘર્ષનો સામનો કરવો પડે, અને એમ કહેવાય કે ત્યાં અત્યારે સંઘર્ષ રહેશે જ. માટે અહીંયા આવવાનો નિર્ણય કરે તો એ વધારે સારું કહી શકાય. ખાસ કરીને બે વસ્તુ આપ કરજો, પણ તેમ છતાં પણ કે ગણપતિ દાદાની ઉપાસના બને તેટલી વધારે કરે એ સારું છે. જી
ધર્મેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. ધર્મેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. 14/3/1966. સમય કયો છે સમય સવારે 8:30 વાગે. અને સ્થળ? સ્થળ ભાવનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે એમને લોખંડ ફળે છે કે નહીં ફળતું, કેમ કે ધંધામાં બરકત નહીં મળતી. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? પપ્પા. અચ્છા, લોખંડનો ધંધો કરે છે એમ? હા, એટલે એટલે રિક્ષા ચલાવે છે ને, હા, તો લોખંડ ફળે છે કે નહીં ફળતું એટલે એ પૂછાવડાવ હતો. એટલે હું સમજો નહીં ભાઈ, લોખંડ અને રિક્ષાને શું સંબંધ ભાઈ? એટલે લોખંડ જ કહેવાય ને સાહેબ. પણ જીવનમાં સાહેબ કઈ વસ્તુ લોખંડ વગર જીવી શકશો તમે મને કહેશો? એમ નહીં, એટલે એ મતલબ હવે અત્યારે કોઈ બી કુંડલીમાં જોડાવે કે તમને લોખંડ નથી ફળતું તો નથી ચલાવતા એમ. શું નામ છે એમનું? ધર્મેન્દ્રભાઈ. સારું, ચાલો મારી વાત શાંતિ સાંભળજો. ખૂબ સરસ પ્રશ્ન છે, માટે હું વિગતવાર ચર્ચા કરું છું. આ છે ને ભાઈ, આ છે ને બધી ખોટી માન્યતાઓ છે. જાણકાર વ્યક્તિએ ઊંડું વિચાર્યા વગર ગમે તે બોલી કે લોખંડ ના ફળે. ભાઈ, જીવનમાં લોખંડ વગર જીવશો કેવી રીતે? દુનિયામાં ઘર વપરાશથી માંડી બહાર નીકળો દરેક વાહનમાં લોખંડ આવે, વાહનનો વપરાશ નહીં થાય ભાઈ. એટલે એવું નથી. ખરેખર રિક્ષા છે એ એક પ્રકારનું વાહન છે, એટલે તેમના માટે પ્રશ્ન એ હોવો જોઈએ કે વાહન ચલાવવું ફળશે કે નહીં. તેમના માટે રિક્ષા એ અગત્યનો પ્રશ્ન છે. બાકી તો ઘરની બહાર પગ મૂકશો તમે લોખંડનો ઉપયોગ કરવો પડે, બરાબર? એટલે બીજું કે લોખંડની ઘણી બધી વસ્તુઓ છે. લોખંડનો વેપાર કરતા હોય છે, ઘણા લોખંડનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય છે, બરાબર? ઘણા લોખંડની વસ્તુ બનાવી ટ્રેડિંગ કરતા હોય છે. એટલે એ ફળે કે નહીં એ સમજવાનું હતું, માટે મેં આ પ્રશ્ન કર્યો હતો. કુંડી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર મેષ લગ્નની કુંડી આવે છે. લગ્નનો સ્વામી મંગળ 12મા સ્થાનમાં છે. કર્મસ્થાનનો અધિપતિ શનિ છે, અને શનિ પણ આ કુંડીમાં સારી સ્થિતિમાં છે. માટે એવું કોઈ કહી શકાય કે તકલીફ નથી. શનિ અને લોખંડનો કેમ કે લોખંડ માટે શનિ ગ્રહ જોવાતો હોય છે, બરાબર છે ભાઈ? એ બાબતે સારું છે, ફળદાયી છે. એટલે એ વહેમ મગજમાંથી કાઢી નાખજો કે લોખંડ ના ફળે. હા, અત્યારે ધ્યાન રાખવાનું છે એટલા માટે કે તેમની ધનુ રાશિ છે. ધનુ રાશિને 2.5 વર્ષની નાની પનોતી ચાલી રહી છે. એટલે આ વાત સમજવાની છે કે પનોતીના ઉપાય પહેલાં કરવા પડે. પનોતી હંમેશા સંઘર્ષ આપતી હોય, પ્રતિકૂળતા આપતી હોય છે, પણ એવું નથી. ઘણા બધા મેં કેટલા કેસ જોયા છે મેં કે પનોતીમાં ઘણી પ્રગતિ થાય છે, આગળ પણ વધાય છે, બરાબર છે? એટલે આ કુંડલીની જો વાત કરવામાં આવે તો કુંડળી પ્રમાણે શનિ મહારાજની સારી સ્થિતિ છે, તો બિલકુલ ચિંતા ના કરશો. ખાલી શનિદેવના એટલે પનોતીના ઉપાય કરો. શનિવારે હનુમાનજીના મંદિરે જાઓ, ત્યાં આગળ તેલ સિંદૂર ચડાવો અને હનુમાન ચાલીસાનો સવાર સાંજ પાઠ કરો. એ એમના માટે સારું રહેશે. જી. જિજ્ઞાસાબેન જોડાઈ ગયા છે. જિજ્ઞાસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રશ્ન મારા માટે જ છે. જન્મ તારીખ છે 16. જી. હેલો જિજ્ઞાસાબેન, આપનો અવાજ આપને આવી રહ્યો છે? અવાજ મારો લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અસિતભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આજના દિવસે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે તમારા પર ધ્યાન રાખજો. બીજા વિશે વાતો કરીને કે બીજાની પંચાયતમાં પડશો તો નુકસાન તમને થવાનું છે, એ વાતનું ખૂબ ધ્યાન રાખજો. બીજું કે આજે આળસ રહેશે થોડી, અને તેના કારણે તમે કામ ટાળવાનો પ્રયાસ કરશો, પણ જે કામ ટાળશો એમાં વિલંબ થશે અને પ્રતિકૂળતાનો ભોગ તમારે બનવું પડશે. માટે સમયસર આજે કામ કરવાની વૃત્તિ રાખી દેજો. મૂંઝવણ આજે અનુભવાય, દ્વિધા અનુભવાય તેવો દિવસ છે, તો કોઈ અનુભવી કે જે તે એક્સપર્ટ વ્યક્તિ છે તેની સલાહથી તમને લાભ મળી શકશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે નજીકના સંબંધી સાથે કોઈ પ્રકારે અંતર વધે, વિચારોમાં ભેદ થાય, મતભેદ થાય તેવું આજે બની શકે. એટલે એ વાતનું તમારે ધ્યાન રાખવું પડશે. ખાસ બહારના લોકો પર આજે વધુ વિશ્વાસ ન કરતા થોડીક સાવચેતી, સાવધાની તમારા માટે જરૂરી છે. અને કામકાજના ક્ષેત્રે, વ્યવસાયના ક્ષેત્રે આજે થોડીક ગતિવિધિ ધીમી પડી શકે તેમ છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ.
આપણા માટે વાત કરીએ તો આજે થોડી બેદરકારીની વૃત્તિ રહેશે અને તેના કારણે કામમાં વિલંબ થાય માટે બિલકુલ બેદરકાર ન રહેતા સજાગ રહેજો અને સાવચેત રહેજો. કારણ કે કામ જે હાથ પર લીધા છે તે પૂરા કરવાનો આજે તમે દ્રઢ નિર્ધાર કરવો જરૂરી છે. વારસામાં મળેલી કોઈ મિલકત હોય કે પૈતૃક સંપત્તિ કે પરિવારમાં કોઈ મિલકત બાબતે કે કોઈ એવા કિસ્સા બાબતે વિવાદ થવાની સંભાવના છે, એટલે વાતનું ધ્યાન રાખજો. હા, પણ સારી વાત એ છે કે ગ્રહો તમારી સાથે છે, એટલે તમારા યોગ્ય વર્તન દ્વારા પરિસ્થિતિને આજે તમે સંભાળી શકશો. જી, ફરી એકવાર જિજ્ઞાસાબેન જોડાઈ ગયા છે. જિજ્ઞાસાબેન, જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હસીબભાઈ, પ્રશ્ન મારા માટે છે. મારી જન્મ તારીખ છે 16/10/72. સમય છે સવારે 7 અને 15, સવારે 7:15. અને સ્થળ છે સુરત. જી હસીબભાઈ, મારે ખાસ તમને એ પૂછવું છે કે મારે 3જા સ્થાનમાં ગુરુ ચાંડાળ દોષ છે, તો મારે આગળ પણ એવા અનુભવ રહ્યા છે. હું આમ વર્કિંગ છું અને એક્ટિવ આપણે હોઈએ તો અમુક જે આપણા પાડોશી હોય ને એને ઈર્ષા બહુ થતી હોય અને એને કારણે એ લોકો આપણી જિંદગીમાં અલગ અલગ પ્રકારે વિઘ્ન આવે ને એવા પ્રયત્નો સતત કરતા હોય છે. તો મને ખાસ એ પૂછવું છે કે આપણે આપણો જીવનનો ગ્રોથ આગળ વધારતા હોઈએ, એમાં જે વ્યક્તિ આપણને ઈર્ષાથી આવી રીતે નડતરરૂપ બને તો એમાં હું શું કરી શકું? હું મારું જીવન કોઈને લીધે તો અટકાવી નહીં શકું ને, કારણ કે એ લોકો ટોટલ ફ્રી છે. હર્ષિતભાઈ, આપ શું કરો છો? હું વર્કિંગ છું, હું ફ્રીલાન્સ એન્કરિંગ કરું છું. ઓકે, ફાઇન. હા, તમે પહેલાં પણ એક બે વાર ફોન કરેલો છે. જોઈ લઈએ આપણે ચોક્કસ ફરી એકવાર કુંડલી પર. અને તમારો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે, પણ જીવનમાં હું તમને કહું કે મારો જે જીવનનો અનુભવ છે ને એ બહુ મોટો અનુભવ છે. એટલે દુનિયામાં જોઈ છે, કદાચ બહુ ઓછા લોકોને જોવા મળ્યું હશે. એટલા માટે મેં જોયું છે કે જીવનમાં આવા વ્યક્તિઓ છે ને એને પાર્ક કરી દેવાની. બહુ સરસ અંગ્રેજીમાં શબ્દ છે આ, કે ભાઈ તમને લાગે ને કે હવે આ વ્યક્તિઓથી બહુ હેરાન કરે છે, પાર્ક કરીને આપણે આગળ ચાલવા માંડવાનું. નજર પર નહીં રાખવાની, એટેચમેન્ટ પર નહીં રાખવાનું. આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું. બીજું કે હંમેશા જ્યારે એવું લાગે ને, આ તો તમને ખાસ બીજી વાત કહું છું, કુંડલી પર પછી આવીશ, પણ પહેલાં તમને જીવનમાં સફળતાના અને આગળ વધવાનો સિદ્ધાંત છે. જે વ્યક્તિ આગળ વધે છે, સફળતાવાળી વ્યક્તિ છે, તેને જીવનમાં લોકો વિરોધીઓ મળતા જ હોય છે, ઈર્ષ્યા કરનાર લોકો હોય જ છે. એટલે એ વસ્તુ તમારે સ્વીકારી જ લેવી પડશે અને આગળ વધવું જ પડશે. તમારી લીટી લાંબી રાખવાની, બરાબર છે. અને બીજું, કોઈ ગમે તે તમારા માટે વિચારે, તમે હંમેશા તેના માટે પ્રાર્થના કરો અંદરથી. રોજ સવારે ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન તમે દરેકના હૃદયમાં છો, એમને મનમાં સદબુદ્ધિ આપો, સદવર્તન આપો. એક દિવસ તેનામાં બદલાવ ચોક્કસ આવશે. હવે આપણે કુંડલી પર પણ વાત કરી લઈશું. 3જું સ્થાન છે ગુરુ રાહુ ચાંડાળ દોષ, એટલે આ પડોશ સાથે સંબંધ થોડાક ડિસ્ટર્બ રહી શકે એવું છે. પણ અહીંયા બે વાત છે કે ગુરુ તમારો સ્વગુરુ છે, ધન રાશિનો છે, બરાબર, એટલે એ થોડું સારું ફળ આપશે જ. એટલે બહુ કંઈ તમને નુકસાન પહોંચાડશે નહીં, એટલે ચિંતા કરવાની જરૂર નથી. હા, ગુરુ રાહુ ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરાવવું તમારે જરૂરી છે. વિશેષ મુહૂર્તમાં કરાવજો અને વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવજો. આ પ્રમાણે જો થશે તો તમારી અનુકૂળતામાં વૃદ્ધિ થઈ શકશે. જી, ગંગાબેન જોડાઈ ગયા છે. ગંગાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, મારે તો ખાલી એટલું પૂછવું છે કે આપણે જે ઘોડાના ચિત્ર જે આવે છે ને એ આપણે કઈ દિશામાં લગાવ્યું તો આપણા ઘરમાં સારું થાય એમ? 7 ઘોડાના ચિત્ર જે આવતા હોય છે હા ને, હા હા, તે કઈ દિશામાં લગાવવું જોઈએ? તમને કોણે કીધું ઘોડા લગાવવા જોઈએ બેન? એ આમાં મોબાઈલમાં આવ્યું હતું ને એટલે મેં લીધા. તો બેન મોબાઈલ વાળાને પૂછવું જોઈએ ને, મને કેમ પૂછો છો? કહો. ના ના, તમને પૂછવું જોઈએ ને ગુરુજી. જો આજે કાર્યક્રમની શરૂઆતમાં બોલ્યો કે આજે મોબાઈલની રીલોની દુનિયામાં ના જશો બેન. ઘોડા ખરેખર વાસ્તુશાસ્ત્રમાં આવતા જ નથી. એ ચીનના ફેંગશુઈમાં ઘોડા મૂકવાના આવે છે અને ઘોડા લોકોને તકલીફ પણ આપે છે. તમને ખબર છે બેન? ઘોડા ઘરમાં લગાવવાના ના હોય. ઘોડા કોઈ દિવસ કોઈ માણસ ઘરમાં રાખે, ઘોડા બહાર રાખે. ઘોડાનો તબેલો બહાર હોય. તમે જુઓ પહેલાના જમાનામાં લોકો ઘોડા રાખતા બહાર રાખતા, કારણ કે ઘોડા એ મંગળનું પ્રતીક છે. ઘોડા આખો દિવસ મહેનત કરે, એને શું મળે? ખાલી એને ચારો મળે છે, બરાબર છે. એટલે મહેનત કરવાની વૃત્તિ હોય તો ઘોડાની કોઈ જરૂર નથી. બીજી વસ્તુ કે દોડધામ રહ્યા કરશે મગજમાં શાંતિ નહીં રહે ઘરમાં ઘોડા રાખવાથી, પણ તમને કહી દઉં, હા કાર્યસ્થળે રાખી શકાય, પણ એ અમુક જરૂરી હોય તો જ કરાય. તમારી પાસે કામ ના હોય અને એમને બેઠા હોય તો ઘોડા એ તમારું જે ઓફિસ છે એની દિશા પ્રમાણે મૂકી શકો છો. બાકી ઘરમાં ઘોડા મૂકવાની હું સલાહ કોઈને આપતો નથી. દેખાદેખીથી કોઈના, આજે એક ફેશન થઈ ગઈ છે. તમે જુઓ બહાર જાઓ તો ઘણી દુકાનમાં, શોરૂમમાં ઘોડાના ફોટા લગાડેલા છે, 7 ઘોડા લગાવ્યા હોય, બરાબર. હવે આ ફેંગશુઈનું શાસ્ત્ર છે. જુઓ,
મેં વાસ્તુ સાથે ફેંગશુનો પણ અભ્યાસ કરેલો છે, એટલે મને ખબર છે એના માટે નિયમો છે. દરેક વ્યક્તિની જન્મ તારીખ પ્રમાણે તમારો જે કુવા નંબર છે તે પ્રમાણે સેટ કરી અને બધી વસ્તુઓ ફેંગશુમાં કરવાની હોય છે. કઈ દિશામાં લગાવવાનું તમારી જન્મ તારીખ પ્રમાણે સેટ થતું હોય છે. હવે તો એક દાખલો આપું તમને કે તમે ઘરમાં એક કરતાં વધારે વ્યક્તિ રહેતા હો છો. એક વ્યક્તિની જન્મ તારીખ પ્રમાણે આ દિશા તમારે સારી છે, બીજાની જન્મ તારીખ પ્રમાણે દિશા તમારા માટે અનુકૂળ નથી. હવે ત્યાં તમે ઘોડા લગાવ્યા તો શું થશે? ઘરમાં એકને સારું થશે અને એકને તકલીફ ચાલુ થશે. આ બધા વિસ્તૃત વિજ્ઞાનો છે, એટલે અભ્યાસોનું માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. બાકી ઘોડા શોખથી લગાવો તો લગાવી શકો, બાકી ઘરમાં લગાવવાની હું સલાહ નથી આપતો. જી જી હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોના નામાક્ષરો છે ડ અને હ. આજે થોડુંક બેલેન્સ જરૂરી છે. ઉતાવળ અને અતિશય ઉત્સાહ કામને બગાડશે, કારણ કે ગ્રહોની ઉર્જા તમને આવી રહી છે, પણ ઉર્જાનો અતિરેક યોગ્ય નથી. હા, આજે થોડી ભાગદોડની સ્થિતિ રહેશે, એટલે કે કામ માટે કે અંગત બાબતે આવવા જવાનું બની શકે. હા, ખાસ સાચવવાનું છે મોસમી રોગોથી. જે સિઝન છે બદલાવ આવી રહ્યો હોય એની અસર તમારા પર વિશેષ પડી શકે. ખાનપાનમાં સંભાળવું પડશે. હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. આપણા માટે આજે ઈચ્છિત કાર્ય પૂરા થઈ શકે તેમ છે, એટલે પૂરેપૂરું ફોકસ અગત્યના કાર્યો પર રાખશો તો મનમાં પ્રસન્નતા આજે આવી જવાની છે. હા, પણ એટલું છે કે બેઠા બેઠા આજે લક્ષ્ય પ્રાપ્ત નહીં થાય, સખત મહેનત તમારે કરવી પડશે. એ તમારા માટે બહુ જરૂરી છે. હા, વેપાર હશે, પોતાનો ધંધો હશે તો નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે. હવે વાત કરીશું કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આજે તમારા બજેટનું યોગ્ય આયોજન રાખવું જરૂરી છે, નહીં તો પછી ખોરવાઈ જાય તેવું ચાલે. મહિનાનો એન્ડ આવી રહ્યો છે એટલે બજેટ થોડું સાચવીને રાખવું પડશે તમારે. જો કોઈ કાનૂની વિવાદ ચાલતો હોય, કોર્ટ કચેરી કેસ ચાલતા હોય તો સાવધ રહેજો. બને તો તારીખ આગળની જ લઈ લેજો. હા, ગૃહ જીવનમાં ઘરના બાબતે આજે કોઈ સમસ્યાનો સામનો કરવો પડે, પણ ઉતાવળે તેનો ઉકેલ લાવવા પ્રયત્ન ન કરતા થોડુંક ધીરજથી કામ લેવું જરૂરી છે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, મિત્રો સાથે તમારો સમય ખરાબ થાય, વેડફાય એવું બની શકે, માટે સમયનું પ્લાનિંગ આજે બહુ જરૂરી છે. યોજનાઓમાં પણ વિલંબ થાય તેવું બની શકે, એ વિલંબ થશે તો હાનિકારક છે. ધારેલા સમય કાર્ય પૂરું ન થાય તેવું બની શકે. અને હા, ખાસ પાડોશીઓ સાથે થોડું સંભાળજો, વિવાદ થવાની સંભાવના છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. અનુભવી વ્યક્તિની સલાહ જે લેવી જરૂરી છે, તે સારું રહેવાનું છે. હા, આજે ખર્ચ સાથે આવકના સાધનો પણ મળવાના છે, એટલે આર્થિક બાબતે બંને બાજુ નજર રાખવી પડશે. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે નવું કામ શરૂ કરવા માટે આજે યોગ્ય સમય નથી. ધનુ રાશિ, ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. કાર્યક્ષેત્રે તમારી મહેનત અને ક્ષમતા દ્વારા લક્ષ્ય પ્રાપ્ત થવાનું છે, માટે અગત્યના કાર્યો, મજબૂત કાર્યો આજે હાથ પર લઈ લેજો. પડકારો આવવાના છે પણ તેને તમે આજે પાર પાડી શકવાનો છો. પણ એક વાત છે કે જો વ્યવસાયિક ક્ષેત્રે તણાવ રાખશો, તમારા ઘરેલું કૌટુંબિક ક્ષેત્રે અસર પડી શકશે. જી હસીબભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. આજે કોઈ અણગમતા સમાચાર મળવાથી મન નિરાશ થાય અથવા અનપેક્ષિત સમાચાર મળે તેવું બને, એટલે થોડો પોઝિટિવ એટીટ્યુડ તમારા માટે બહુ જરૂરી છે. ખોટા ખર્ચાઓ પણ આજે તમારી રાહ જોઈ રહ્યા છે, એટલે ખર્ચાઓનું પ્લાનિંગ પણ જરૂરી છે. હા, વિદ્યાર્થીઓ માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે સમય બગાડ્યા વગર અભ્યાસ પર પૂરેપૂરું ધ્યાન આપી દેજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, આપના માટે પૈસાની બાબતમાં આજે કોઈના પર વિશ્વાસ ન કરતા, ચોકસાઈ રાખજો. લખાણ કે જે પણ કરવાનું તે ચોકસાઈ કરજો. નિયમિત દિનચર્યા જાળવશો તો દિવસ તમારો અનુકૂળતાવાળો જઈ રહ્યો છે. અને ખાસ કરીને તમારા કામથી સંબંધિત યાત્રા એ સફળતાના દ્વાર ખોલી શકે તેમ છે. હવે વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકો જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, નકારાત્મક લોકોની ખોટી સલાહ તમારા લક્ષ્યથી દૂર રાખે, એટલે જે તે બાબતમાં કોઈની સલાહ ના લેતા. કોઈ ખાસ વ્યક્તિ હોય તો જ લેજો, બાકી તમારી રીતે કામ આજે આગળ વધારજો. ઘરના વડીલોની સલાહ ખાસ લેજો, એને આજે અવગણવાની નથી. ખાસ તમારો વેપાર આજે વધી શકે તેમ છે, પણ એના માટે સંપર્ક, તમારા કોન્ટેક્ટનો ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ
શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.